શું કિસાન મિત્રો, તમે પણ એવું ઈચ્છો છો કે આપણે ઓછા ખર્ચે કાં તો પછી એમ કહી શકીએ કે ખર્ચા વગર બી સારું એવું ફ્રૂટિંગ તથા સારું એવું ફ્લાવરિંગ પાકમાં આવે? તો બને રહેજો વિડીયોમાં કે ખર્ચા વગર આપણે કઈ રીતે દેશી ગાયના દૂધ તથા ગોળ સાથે કઈ રીતે ફ્લાવરિંગ વધારેથી વધારે લઈ શકીએ છીએ. જય જવાન જય કિસાન. આપણું સ્વાગત છે આપણી ચેનલ છતરપર પ્રાકૃતિક ફાર્મની અંદર. તો આજે આપણે જાણીશું કે દૂધ અને ગોળનો છંટકાવ કરવાથી શું ફાયદા થાય છે. અને મિત્રો, અગર આપ ચેનલમાં નવા છો તો ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અન્ય ખેડૂત મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી એમને પણ સારો એવો ફાયદો થઈ શકે છે. તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે બટાકાની અંદર દૂધ અને ગોળનો છંટકાવ ચાલુ છે. દૂધ અને ગોળની અંદર ભરપૂર માત્રામાં ફોસ્ફરસ હોય છે, પ્રોટીન તથા મિનરલ્સથી ભરેલું હોય છે, જેથી દૂધ અને ગોળ પાક માટે સારો ઉપયોગી બને છે. ખેડૂત મિત્રો, હવે જાણીશું કે કેટલું દૂધ લેવું અને કેટલો ગોળ લઈ શકીએ છીએ. તો પ્રતિ પંપ જે 15 લીટરની અંદર આપણે 250 ગ્રામ જેટલું દૂધ લઈ શકીએ અને સાથે સાથે 100 ગ્રામ જેટલો ગોળનો ઉપયોગ કરી શકીએ છીએ, જે આનું પરફેક્ટ માપ છે. તો તમે જોઈ શકો છો કે 200 લીટર બેરલની અંદર 3.5 થી 4 લીટર જેટલું દૂધ નાખેલું છે અને 1.5 કિલો જેટલો ગોળ સારી રીતે મિક્સ કરી અને ઉમેરીશું. મિત્રો, દૂધ ને ગોળથી તમે એકવાર અચૂક પ્રયાસ કરજો. તમારે જો ચેક કરવું હોય તો તમે કોઈ બી જ્યારે ફ્લાવરિંગનો ટાઈમ હોય, ફૂલ આવવાનો ટાઈમ હોય, કોઈ શાકભાજી છે કે કોઈ બી પાક હોય, એ ટાઈમે તમે છાંટી અને જરૂરથી ચેક કરી શકો છો કે બે લાઇનની અંદર તમે છાંટવાનું અને 15 દિવસ અઠવાડિયે પછી તમે ચેક કરશો, તમને ચોક્કસ એમાં બંને વચ્ચેનો તફાવત દેખાઈ આવશે. દૂધને બંનેથી કેટલો ફાયદો થાય છે. દૂધ ગોળના મેઇન ફાયદા જોઈએ ને તો જ્યારે આપણે કોઈ પાકનું ફ્લાવરિંગ માટે કે કોઈ ફ્રૂટિંગ માટે આપણે એનું વધારે ને વધારે ઉત્પાદન મળે માટે ફ્લાવરિંગ બી વધારે આવી શકે છે. મેઇન ફાયદો થાય છે કે દૂધ ગોળ છાંટવાથી સારું એવું ફ્લાવરિંગ આવે છે. દૂધ ને ગોળથી જે પાકની અંદર મૂળની અંદર બી સારો એવો વિકાસ કરે છે, સારી વૃદ્ધિ કરે છે. તો જેનાથી મૂળ, થડ અને બંને, જેનું મૂળ ને થડ મજબૂત હોય છે એનું ફળ બી સારું એવું મજબૂત આવે છે, એનું ઉત્પાદન બી સારું એવું મળે છે. જેથી કરીને જે પ્રાકૃતિક ખેતી કરે છે એ તો એમને તો ફરજિયાત કરવું જરૂરી છે, તથા જે બહારથી રાસાયણિક દવાઓનો ઉપયોગ ના કરવો હોય, ઓછા ખર્ચમાં સારું એવું ફ્લાવરિંગ જોઈતું હોય તો અચૂક મારી નમ્ર વિનંતી છે કે રાસાયણિક બંધ કરો અને આવા ઘરેલું નુસ્ખા અપનાવો, જેથી તમને રિઝલ્ટ બી સારું મળશે, હેલ્થ બી સારી રહેશે. એ તમે જોઈ શકો છો કે જે ખેડૂત છે એ સારું એવું પ્રાકૃતિક ખેતીમાં સારું નોલેજ ધરાવે છે, તથા કઈ રીતે ક્યારે શું ઉપયોગ કરવો એ મહત્ત્વનું હોય છે. અત્યારે તમે જોઈ શકો છો કે જે નાની ખેડ કરવા માટે જે મશીનનો ઉપયોગ કરીએ છીએ એમાં આગળ પંપ લગાવેલો છે. પંપ થ્રુ સીધું બેરલમાંથી દૂધને ગોળનો છંટકાવ કરી શકે છે, જેમાં બહુ માણસોની કે જે મહેનતની બહુ જરૂર નહીં પડતી. આ રીતે સીધું છંટકાવ થઈ શકે છે. તો તમે જુઓ કે જે અત્યારે બટાકાની અંદર છાંટવાનું ચાલુ છે, તો બાજુમાં પ્રાકૃતિક ફુલાવર, શાકભાજી તેમજ અન્ય ડુંગળી છે, બાજુમાં ઘઉં છે, તો એની અંદર આજે દરેકમાં છાંટવાની ચાલુ કરેલી છે. તો ખેડૂત મિત્રો, આપ બી આવો અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા અન્ય ખેડૂતને બી શેર કરજો, જેથી આજે ઉપયોગી લાગે. અને કોઈ બી તમને પ્રશ્ન હોય તો આપ કમેન્ટમાં પૂછી શકો છો, હું અચૂક આપને જવાબ આપીશ. જય જવાન જય કિસાન જય ગૌ માતા.